અમદાવાદ શહેરમાં એક હચમચાવતી ઘટના બની છે, જેમાં સરખેજ વિસ્તારમાં એકતરફી પ્રેમમાં 29 વર્ષના કામરાન ખાન પઠાણે પોતાની જાત પર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનો પ્રયાસ કર્યો હતો. યુવક પર ગંભીર રીતે દાઝી ગયો હતો, જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જો કે કમનસીબે યુવાનનું મોત નીપજ્યું છે, તો બીજી બાજુ યુવતીને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે શહેરના ફતેવાડીમાં રહેતી 28 વર્ષની યુવતી સરખેજમાં આવેલી હોસ્પિટલમાં નોકરી કરે છે. છેલ્લા 6 મહિનાથી તેના જ વિસ્તારમાં રહેતો કામર ખાન પઠાણ નામનો યુવક કથિત રીતે તેની 6 મહિનાથી સતત પજવણી કરી રહ્યો હતો. ગુરુવારે કામર ખાનને યુવતી જ્યાં હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યાં પહોંચી ગયો હતો, જ્યાં યુવતી પોતાનું રૂટીન કામ કરી રહી હતી. આ દરમિયાન કામરાન અને યુવતી વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ કામરાને પોતાની સાથે લાવેલી પેટ્રોલની બોટલ કાઢીને પોતાના પર છાંટીને લાઇટર લગાવી દીધું હતું. આ યુવાને આત્મવિલોપનો પ્રયાસ કર્યો હતો.